સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નાબૂદ કરવા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબક જાબીર, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ એસીપી સી ડિવિઝન વીએમ જાડેજાએ આપેલી સૂચનાને લઈ ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જાબેરની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ડુલાભાઈને મળેલી બાતમીના આધારે ઉધના પ્રભુનગર ખાતે દરોડા પાડી ત્યાંથી ગાંજા સાથે યુપીવાસી દીપકસિંહ ફોજદારસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 7,400નો ગાંજો તથા મોબાઈલ અને ગાંજા વેચાણના 6,59,000થી વધુ મળી 6,73,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.